એક ફેમિલી શોલે પિક્ચર જોવા ગયું અને સરસ મજાનું પિક્ચર હતું અને ગબ્બર, જય વીરુ ફેમિલી બરાબર ખૂબ મજા આવી ગઈ અને આખા ફેમિલીની નસોમાં શોલે ફિલ્મનો એક રગમાં એ નશો દોડતો હતો અને એ લોકો ઘેર આવ્યા અને એ જે પતિદેવ હતા એમણે પત્નીની મજાક કરી કે નાચ બસંતી નાચ. તો છોકરાઓ એમના પાછળ કોમેન્ટ કરી કે બસંતી ઇસ कुत्ते के सामने मत नाचना. તો આ સંસાર જીવનની ખટમીટી વાતોમાં પતિ પત્નીના દાંપત્ય જીવનમાં જ્યારે તિરાડ પડે અને એ તિરાડ જ્યારે છૂટાછેડા લગી પહોંચી જાય અને એક પતિ પત્ની બંને ઘરકંકાસમાં ખૂબ લડ્યા ઝઘડ્યા અને કેસ કોર્ટમાં પહોંચી ગયો. તો જજ સાહેબે બંનેને સાંભળ્યા, સમજાવવાની કોશિશ કરી પણ એ બંને સમજ્યા નહીં અને પછી તો જજ સાહેબે તો ચુકાદો આપી દો કે જાઓ તમે આજથી છૂટાછેડા. એવું બન્યું અને એકાદ મહિના પછી એ બેન પેલા વકીલ પાસે ગયા અને વકીલને કીધું કે ભાઈ વકીલ સાહેબ, મારે પાછા પેલા મારા પતિ સાથે લગ્ન કરવા છે, કે મારે ફરી વખત લગ્ન કરી લેવા છે. તો વકીલ કે પણ બેન હજુ તમે મહિના પહેલા તો છૂટાછેડા લીધા છે અને અત્યારે એમ કહો છો કે લગ્ન કરી લીધા છે, કેમ? તો બેન કે જો જ્યારથી એણે છૂટાછેડા લીધા છે ત્યારથી એ બહુ ખુશ રહે છે અને એની ખુશી મારાથી જોવાતી નથી. મિત્રો, આપણે જોઈએ છે કે અમુક લોકો જિંદગીમાં એટલા અળવિતરા હોય કે આપણા વડીલો સાચો સંદેશો આપી ગયા હોય પણ એનો ગેરફાયદો ઉઠાવે અને સમજણના અભાવે કેવું પરિસ્થિતિ પામે. એમ એક ભાઈ છે ને, દવાખાનામાં ડૉક્ટર પાસે ગયા અને ડૉક્ટરે જોયું કે આ દર્દી છે એ પગથિયા ચડીને નથી આવ્યા, સીધા દવાખાને મેન્ટર નથી થયા. તો એમણે પેલા દર્દીને પૂછ્યું કે હે ભાઈ, આ દવાખાનામાં સરસ મજાના પગથિયા છે તો તમે પગથિયા પર ચડીને કેમ ના આવ્યા અને તમે દવાખાનાના પાઇપ ઉપર થઈને સીધા મારી પાસે આવ્યા? તો એ દર્દી કહે છે કે જો સાહેબ, અમારા વડીલો એવું કહેતા કે ક્યારે દવાખાનું કે પોલીસ સ્ટેશનના પગથિયા ચડવા નહીં. મિત્રો, મારા જોક્સમાં મોટાભાગે બધા પતિ પત્નીના જોક્સ હોય છે અને જો જ્યારે આપણે કોઈને વોટ્સઅપમાં કે સોશિયલ મીડિયામાં ઓનલાઈન જોઈએ ત્યારે એવું લાગે, એમાં જો કોઈ સ્ત્રી સાંજના 7 થી 9 ઓનલાઈન દેખાય તો તમારે સમજી જવાનું કે આજે એમના પતિ અને છોકરાઓને ખાલી વઘારેલી ખીચડી જ ખાવા મળશે. એક બેન બળદને રોજ સવારે ઉઠીને બળદને સરસ મજાની ઘીવાળી રોટલી ખવડાવે, 2-3 દરરોજ એક બળદને ખવડાવી દે. અને એક દિવસ એ બેન બળદને રોટલી ખવડાવતા હતા રસ્તા પર, ત્યારે એક સજ્જન નીકળ્યા અને સજ્જને જોયું કે આ બેન બળદને રોટલી ખવડાવે છે, મને એવું લાગે છે કે આ બેનને બળદ અને ગાયમાં ફેર લાગતો દેખાતો નથી. તો એ સજ્જન તો બેન જોડે જઈને કે બેનજી, આ બળદ છે અને તમે આને રોટલી ખવડાવો છો? તો બેન કે હા. તો પેલા સજ્જન કે બેન તમને ખબર છે આ બળદ છે આ આપણા ગામમાં અહીંયા રોજ 4-5 જણને ભેટે લે છે અને 2-3 જણને ફ્રેક્ચર કરી નાખે છે, તો તમે એને રોટલી ખવડાવો છો? તો પેલા બેન હળવે કરીને એટલું બોલ્યા કે હે સજ્જન, આ મારા પતિદેવ છે એ ઓર્થોપેડિક ડૉક્ટર છે, હાડકાના જે હાથ પગ ભાગે એના ડૉક્ટર છે અને એની સારવાર કરે છે અને મારા પતિનું દવાખાનું પાટાપિંડીનું
એ આ બળદ ઉપર જ ચાલે છે, એટલે તો હું એને દરરોજ સરસ મજાની રોટલી ખવડાવું છું. મારા એક મિત્ર છે ગણપતભાઈ, શિક્ષક છે, અને અત્યારે હાલ એ ઓસ્ટ્રેલિયા છે, ફરવા ગયા છે. એમ હજુ મારે કાલે જ વાત થઈ એમ કે સાહેબ, હરીશભાઈ સાહેબ, તમારા જોક્સ બહુ સારા આવે છે, હું જોઉં છું, ઓસ્ટ્રેલિયામાં બેઠો બેઠો તમારા જોક્સ જોઉં છું. એક વખત એ ગણપતભાઈ બપોરે બેઠા બેઠા રસોડામાં લોટ બાંધતા હતા રોટલી બનાવવા માટેનો, અને અચાનક ધીમા પગલે એમના પાડોશમાંથી એક બેન ખાંડ લેવા માટે વાટકી લઈને આવ્યા, અને અચાનક રસોડામાં આવ્યા અને જોયું તો ગણપતભાઈ તો રોટલી માટેનો લોટ બાંધતા હતા. તો પેલા બેન એકદમ જોઈને કે લે ગણપતભાઈ, તમે રોટલી માટેનો લોટ બાંધો છો? તો ગણપતભાઈ તો મૂળ શિક્ષક ને કે બેન, એક બાદશાહ જેવો બાદશાહ પોતાની પત્ની માટે તાજમહેલ બાંધતો હોય તો હું તો એક શિક્ષક છું, પોતાની બૈરી માટે લોટ ના બાંધી શકું? મિત્રો, એક શહેરમાં એક પતિ પત્ની વચ્ચે એક સ્પર્ધા લગતી, લેખિત સ્પર્ધા, નિબંધ સ્પર્ધા હતી, અને એમાં એક જ વાક્યમાં લખવાનું, અને એ સ્પર્ધાનો વિષય હતો કે મેં લગ્ન કેમ કર્યા. તો મેં, મારી પત્ની, અમારા પાડોશીના જે બધા કપલ હતા એ બધા એમાં સ્પર્ધામાં જોડાણા, અને બધાએ એક એક લીટીમાં સરસ મજાનું લખ્યું. તો મેં લખ્યું કે મારું મગજ ઠેકાણે નહોતું અને મને ચરબી ચડી હતી, બસ આટલું લખ્યું. ત્યાં તો મને 20માંથી 18 માર્ક મળ્યા. તો મને તો એમ થયું કે ઓહો, પહેલો નંબર મારો જ આવશે. પણ જ્યારે જાહેરાત થઈ તો પ્રથમ નંબર તો મારી મિસિસનો આવ્યો, અને એણે પણ એટલું જ લખ્યું કે મેં એક વ્યક્તિનું મગજ ઠેકાણે લાવવા અને એની ચરબી ઉતારવા માટે લગ્ન કર્યા. એક રસ્તા ઉપર ખાડો હતો ને આજુબાજુ કીચડ હતો એમ. તો એક સાહેબની ગાડી ફસાઈ ગઈ, અને સાલું ગાડી બહાર નીકળે નહીં, ટાયરમાં ગારો ને એટલું. ગાડી તમે રેસ આપો તો ટાયર ફરે રાખે પણ આગળ જાય નહીં. સાહેબે આમ આજુબાજુ નજર કરી તો એક જુવાન ઊભો હતો, અને જુવાને બહુ જહેમત કરી, બહુ હિંમત કરી, અને પેલા સાહેબની ગાડી ખાડામાંથી ધીમે ધીમે બહાર કઢાવડાઈ. સાહેબે તો આગળ ગાડી થોડીક ઊભી રાખી, આગળ જઈને ઊભી રાખી, અને પાછા આવ્યા, અને પેલા યુવાનની પીઠ થપથપાવીને કીધું કે બહુ મસ્ત જુવાન, તારું કામ બહુ સરસ છે, તે સારી મહેનત કરી. અને સાહેબે એના હાથમાં 500ની નોટ આપી, અને પેલા જુવાને સાહેબનો આભાર માન્યો. પણ સાહેબે જતા જતા એટલું પૂછ્યું કે જુવાન, શું કરે છે તું? તો પેલા જુવાને એટલું જ કહ્યું કે બસ સાહેબ, આ રસ્તામાં ખાડા પાડું છું અને કાદવ વાળું કરું છું. જેમ તમારી ગાડી ચાલે છે એમ ખાડા દ્વારા મારી ગાડી પણ ચાલે છે. મિત્રો, આપણે આજકાલ સોશિયલ મીડિયામાં એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે કે કોઈ આપણા સગાવાલાના લગ્ન હોય તો આપણે લખીએ 6 day to go, 5 day to go, 4 day to go, 2 day go. આમ આપણે દરેકના સ્ટેટસ ફેસબુકમાં જોઈએ કે વોટ્સઅપમાં જોઈએ તો આવું બધું લખેલું આવતું હોય છે. તો અમારે એક મણીબેન છે, તો એ મણીબેને પણ એમના વોટ્સઅપ સ્ટેટસમાં મૂક્યું 7 day to go, 6 day to go, 5 day to go. તો એની એક બેનપણીએ એને ફોન કર્યો કે મણી, તે સ્ટેટસ મૂક્યું છે, તારા તો લગ્ન થઈ ગયા છે, તાર તો બેબલીઓ પણ નાની છે, શું તારા કોઈ
ભત્રીજા કે ભાણેજના લગ્ન છે? તો મણીબેન કે ના રે ના ભાઈ, આ તો મેં અગાસી ઉપર છુંદાનું તપેલું મૂક્યું છે ને, એટલે ભૂલાઈ ના જાય એટલા માટે રોજ સ્ટેટસ મૂકું છું.